સુરત શહેરની નવી અંતિમ મતદાર યાદી સુરત કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 16 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. અંતિમ યાદીમાં 36,941 મતદારો નોંધાયા છે, એટલે કે 15,849 નવા મતદારોનો વધારો થયો છે, જેમાં 18,83,381 પુરુષ, 17,55,568 મહિલાઓ અને 93 તૃતીય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ખાસ કરીને 18 થી 29 વર્ષના યુવા મતદારોમાં 13,000થી વધુનો નોંધપાત્ર વધારો થયો છે. 84 બેઠકમાં સૌથી વધુ 10,935 અને કરજણ બેઠક પર 1,346 નવા મતદાર ફોર્મ ઉમેરાયા છે, જ્યારે ફોર્મ 6, 7 અને 8ના આધારે યાદી તૈયાર કરી 30 તારીખ બાદ આવેલા ફોર્મ્સનો સમાવેશ પૂરક યાદીમાં કરવામાં આવશે. જેમાં આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂક્યું છે. તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે. સુરત માટેના જે 16 એસીસ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા. એના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે સાથે જે એસઆઈઆરમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042. એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે